નમસ્કાર ઉમેદવાર મિત્રો, હું મારી ચેનલ વતી આપ સૌનું સ્વાગત કરું છું। ગુજરાતમાં આંગણવાડી પગાર વધારો ક્યારેથી લાગુ? પગાર વધારા સાથે કાર્યકાર 24,800 ને હેલ્પરને 20,300। આશા વર્કર માટે સારા સમાચાર। આગળ વિડીયોની અંદર જાણીએ। ગુજરાત આંગણવાડી વિભાગમાં પગાર વધારાની બાબતે અંગે હાલમાં ગુજરાત હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદો સમાચાર ઉપલબ્ધ। હાઈકોર્ટે આ ચુકાદા મુજબ પગાર વધારે ક્યારે લાગુ થશે? આ પગાર વધારો 1 એપ્રિલ 2025થી અમલમાં આવશે। નવું વેતન ધોરણ। હાઈકોર્ટ ચુકાદા મુજબ આંગણવાડી કાર્યકર અને આંગણવાડી વર્કર માસિક 24,800 રૂપિયા આપવામાં આવશે। આંગણવાડી મદદનીશ અને તેડાગર ને બહેનોને પણ 20,300 રૂપિયા આપવામાં આવશે। આંગણવાડી મદદનીશ, તેડાગર અને હેલ્પર તેમને પણ 1 મહિનાનું વેતન 20,300 રૂપિયા આપવામાં આવશે। એરિયસ અને 1 એપ્રિલ 2025થી લાગુ થતું આ વધારા તેના અગાઉના મહિનાઓનું અરિયર્સ બાકી રકમ સાથે ચૂકવવામાં આવશે। જે આગલા મહિનામાં વાયદો કરવામાં આવ્યો હતો તે પણ ચૂકવવામાં આવશે। આ ચુકાદો 1000 આંગણવાડી કાર્યકર અને મદદનીશ બહેનોને સીધો લાભ આપશે। જોકે આ અંગે રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર અમલીકરણ કાર્યવાહી અને જાહેરાતની વિગતો માટે તમારે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જણાવવામાં આવેલું છે। ગુજરાત સરકાર તરફથી આવનાર સત્તાવાર પરિપત્ર પર ધ્યાન આપવું જરૂરી છે। નોંધ: ઉપરાંત માહિતી વિવિધ સમાચાર સ્ત્રોત અને હાઈકોર્ટ ચુકાદા પર આધારિત છે। ચોક્કસ અને અંતિમ માહિતી માટે હંમેશા સત્તાવાર સરકારી જાહેરાતો અને વેબસાઇટ તપાસતી રહેવી અને તમારે તેનું જોતું રહેવું જોઈએ। અને વેબસાઇટની અંદર જણાવવામાં આવશે અને હેલ્પર અને કાર્યકરને પગાર વધારો થશે તેવી માંગણી પણ થયેલી છે। ગુજરાત આંગણવાડી ભરતીમાં પગાર વધારા બાબતે એક મોટી અપડેટ 21 ઓગસ્ટ 2025ના રોજ જાહેર થઈ હતી, જે ગુજરાત હાઈકોર્ટે નિર્ણય પર આધારિત હતી। ગુજરાત હાઈકોર્ટે એક ડિવિઝન બેન્ચ 20 ઓગસ્ટ 2025ના રોજ આદેશ આપ્યો હતો, જેની જાહેરાત 21 ઓગસ્ટ 2025ના રોજ થઈ હતી। આંગણવાડી કાર્યકર અને આંગણવાડી વર્કરને માસિક પગાર 24,800નું લઘુત્તમ વેતન ચૂકવવાનું અને આંગણવાડી તેડાગર હેલ્પર બહેનોને એનો માસિક પગાર રહેશે 20,300 1 મહિનાનું લઘુત્તમ વેતન ચૂકવવાનું। આ વધેલું વેતન એરિયર્સ 1 એપ્રિલ 2025થી ગણીને 6 મહિના સુધીનું ચૂકવવાનો આદેશ આપ્યો છે હાઈકોર્ટ દ્વારા અને તે થશે લાગુ। ગુજરાત સરકાર વર્ષ 2022માં પણ માનદ વેતનમાં વધારો કર્યો હતો, જેમાં આંગણવાડી કાર્યકરના પગાર 7,800થી વધારીને 10,000 રૂપિયા એટલે કે 2,200 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો। તેડાગરનો પગાર 3,950થી વધારીને 5,500 રૂપિયા કરવામાં આવ્યો હતો, તેમાં પણ 2,200 રૂપિયા જેવું વેતનનો વધારો થયો। હવે તે આગલા પગારનો વધારો થઈ શકે તેવી માંગણી છે અને કલેક્ટર દ્વારા આવેદનપત્ર પણ આપવામાં આવેલું છે। તેનો પગાર 20,300 હેલ્પરનો, વર્કરનો અને તેમને સાથે કાર્યકર્તા છે તેમનો 24,800 રૂપિયા પગાર વધારો વેતનની માંગણી છે અને તેમનું ઇન્વેસ્ટમેન્ટ બાકી છે તે પણ તેમને ભથ્થું પણ આપવામાં આવે તેવી સરકારને નિવેદન અને કલેક્ટરને પત્ર પણ લખીને આપવામાં આવેલો છે। વધારે માહિતી માટે વિડીયોને સબસ્ક્રાઈબ કરો।